હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઘણા ગુજરાતી ઘરો એવા હોય જેમાં રોજે દાળ ભાત ખવાતા જ હોય છે, પણ રોજે એક જ પ્રકારની દાળ ખાઈને જો કંટાળ્યા હોય ને તો એક વખત મારી રીતે આ દાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગેરંટી સાથે તમે આવી રીતના દાળ પહેલાં ક્યારેય નહીં બનાવી હોય. એકદમ સરસ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અને નાનાથી મોટા બધાને ભાવે એવી બને છે. આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે કુકરમાં દાળને પલાળી લઈશું. તો એક વ્યક્તિ દીઠ એક મુઠ્ઠી દાળ લેવાની. તો અત્યારે હું 2 મુઠ્ઠી દાળ લઈ રહી છું. આને આપણે 2 થી 3 વખત ધોઈ લઈએ. તો દાળને ધોયા પછી આની અંદર આપણે નવશેકું ગરમ પાણી નાખી અને આને 15 થી 20 મિનિટ પલાળી રાખીશું, જેથી દાળ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ચડતા વાર નહીં લાગે. તો આને આપણે સાઈડમાં રાખી દઈએ. અને અહીં મેં 2 ગલકા લઈ લીધા છે. ઘણાના ઘરમાં ગલકાનું શાક ખવાતું હોય છે, પણ મારા ઘરમાં ગલકાનું શાક કોઈને નથી ભાવતું. જ્યારે પણ ગલકાનું શાક બનાવું બધાના મોઢા બગડવા લાગતા હોય છે. એટલે મેં વિચાર્યું કે ગલકા કઈ રીતના ખવડાવવા, તો આ રીતના તમે ખવડાવી શકો છો. તો અહીં મેં 2 નાના ગલકા લઈ લીધા છે. બંનેને ધોઈ અને આપણે આવી રીતના છાલ ઉતારી અને ટુકડામાં સુધારી લઈશું. આપણે એકદમ ઝીણા ટુકડા કરવાના છે. ઊભા અને આડા 2 થી 3 કાપા કરીને આવી રીતના ઝીણા ઝીણા ટુકડામાં સુધારી લઈશું, કેમ કે ગલકાને ચડતા વાર નથી લાગતી, એકદમ જલ્દી ગળી જાય છે અને તેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. એટલે ખાસ કરીને આ ગરમીમાં તો ગલકા ખાવા જ જોઈએ. તો આવી રીતના બંને ગલકાને મેં અહીં ઝીણા ઝીણા સુધારી લીધા છે. હવે આપણે જે દાળ પલાળીને રાખી હતી તે લઈ લઈશું અને આની અંદર આ ગલકાને નાખી દઈએ. આવી રીતના કરવાથી તમે કદાચ શાક ન બનાવો ને તો પણ ચાલે, દાળ અને રોટલી ખાઈ લેશો તો પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આપણે એની અંદર ગલકાનો ઉપયોગ કર્યો છે. હવે આની અંદર 1 મીડિયમ સુધારેલું ટમેટું, 1 મીડિયમ સુધારેલી ડુંગળી અને સાથે તીખાશ માટે 1 લીલું મરચું એડ કરી દઈશું. અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલી હળદર, અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, ચપટી જેટલી હિંગ હું એડ કરું છું અને સાથે 1 ચમચી ઘી નાખી દઈશું, જેથી સ્વાદ સરસ આવે. અને કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ વગાડી લઈએ. કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. ખાંડણીમાં 1 ચમચી જેટલી લસણની કળીઓ, 10 થી 12 લીમડાના પાન, અડધી ચમચી કરતાં પણ ઓછું કાળા મરી હું લઉં છું. તમે તમારી ચોઈસ પ્રમાણે મરી વધારે ઓછા કરી શકો છો. સાથે 1 નાની ચમચી જેટલા આખા ધાણા, 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી જેટલી વરિયાળી અને થોડાક ચીલી ફ્લેક્સ એડ કરું છું. ચીલી ફ્લેક્સ નાખવા ઓપ્શનલ છે, તમારે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. અને આ બધાને આપણે ખાંડી લઈએ. તો જો મેં આ બધાને ખાંડી લીધું છે અને એકદમ સરસ આ મસાલાની સુગંધ આવી રહી છે. અને આનું ટેક્સચર આપણે આવું અધકચરું જ રાખવાનું છે, એટલે આપણે આને મિક્સરમાં નથી ખાંડવાનું. હવે આપણે કુકરને ચેક કરી લઈએ. આમાં 4 વિસલ થઈ ગઈ છે અને દાળ અને ગલકા બધું જ સરસ બફાઈ ગયું છે. તો અત્યારે હું આને વિસ્કરની મદદથી આવી રીતના કરું છું, કેમ કે મારે દાળનું ટેક્સચર અધકચરું જોઈએ છે. તમારે એકદમ લીસી દાળ જોઈતી હોય તો તમે આમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો. તો જોયું તમે, કોઈને ખબર નહીં પડે કે આની અંદર આપણે ગલકાનો ઉપયોગ કર્યો છે અને એ બાને ગલકા ખવાઈ પણ જશે. હું તમને દાળનું ટેક્સચર બતાવું. જો મારે આવી અધકચરી રાખવી હતી એટલે મેં બ્લેન્ડર નથી ફેરવ્યું આની અંદર. તો હવે આપણે ગેસની ફ્લેમ ફરીવાર ચાલુ કરી દઈએ અને સ્લો ફ્લેમ પર આને થવા દઈશું અને ત્યાં સુધી આપણે એક વઘાર તૈયાર કરી લઈએ. એક વઘારિયાની અંદર 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તમે તેલ અને ઘી મિક્સમાં પણ લઈ શકો છો. અને તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી આપણે જે પેસ્ટ ખાંડીને રાખી હતી તે બધી જ આની અંદર નાખી દઈએ અને સ્લો ફ્લેમ પર પેસ્ટને થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. પેસ્ટ બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું, નહીં તો સ્વાદ સારો નહીં આવે. તો જો આપણી પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ વઘારને આપણે દાળ ઉપર રેડી દઈએ. આના કારણે દાળની સુગંધ ખૂબ જ સરસ આવે છે. અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર મેં અત્યારે ટમેટાની ખટાશ છે એટલે બીજી કોઈ ખટાશ એડ નથી કરી, પણ તમે ઈચ્છો તો લીંબુ પણ એડ કરી શકો છો. અને હવે આની અંદર મેં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે, કેમ કે દાળ જેમ ઉકળશે તેમ ઘાટી થશે. તો થોડીક વાર ઉકળવા દઈએ. જો આપણી દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે, હવે આની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી અને 1 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. મેં આની અંદર અત્યારે ગળપણ એડ નથી કર્યું, કેમ કે ટમેટાની માઇલ્ડ ખટાશ છે, પણ તમે ઈચ્છો તો ગળપણ પણ એડ કરી શકો છો.
તો એકદમ ટેસ્ટી એવી આપણી ગલકાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ દાળને આપણે સર્વ કરી દઈએ. તો તમે આવી રીતના ગલકાનો ઉપયોગ કરીને દાળ ક્યારેય ન બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેગ્યુલર દાલ ફ્રાય અને દાલ તડકા કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ન ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.